સુરતમાં સનોરા સોલાર કંપનીને 10 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગ, રાજકારણ અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કંપની દ્વારા યુનિક ફાઉન્ડેશન નામના નવા સામાજિક પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સુરતમાં સનોરા સોલાર કંપનીએ 10 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઈ હતી। વર્ષ 2016માં શરૂ થયેલી કંપનીએ છેલ્લા દાયકામાં સોલાર ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે। તો સનોરા સોલાર કંપની દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, એનર્જી મિનિસ્ટર કૌશિક વેકરિયા, સુરત શહેરના મેયર માયાબેન માવાણી, લાઠી બાબરાના ધારાસભ્ય જનક તડવિયા તેમજ પીપી સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે 1000થી વધુ લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ સનોરા સોલાર કંપનીના 10 વર્ષ સફળ સફરને ઉજવવાનો તેમજ કંપનીને નવી ઊંચાઈ સુધી પહોંચાડનારા કર્મચારીઓને અભિનંદન પાઠવવાનો હતો। સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુનિક ફાઉન્ડેશન નામના નવા પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત પ્રેરક વક્તા સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહી લોકોને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું, જેની લોકોએ ભારે પ્રશંસા કરી હતી। નમસ્કાર મિત્રો, હું સનોરા ફેમિલી તરફથી હું પિયુષ વરિયા એઝ મેનેજિંગ ડાયરેક્ટર અને કો-ફાઉન્ડર ઓફ સનોરા સોલાર આજે સનોરા સોલારના 10 વર્ષના કાર્યક્રમ લેખે 10 વર્ષ 10 years ઓફ એક્સલન્સ નિમિત્તે આજે અમારે ત્યાં 1000થી વધારે લોકો શુભેચ્છાઓ લોકો પાઠવવા માટે આવેલા હતા। આ કાર્યક્રમ દરમિયાન એસએમસીના નવા મેયર શ્રી માયાબેન માવાણી પણની ઉપસ્થિતિ રહી હતી। તેની સાથે સાથે કૌશિકભાઈ વેકરિયા જે આપણા ગુજરાતના ઉર્જા મંત્રી છે તેના પણ અમને આશીર્વાદ તેનો મળેલા છે। આ 10 વર્ષ નિમિત્તે અમે સોસાયટીને 10 કમિટમેન્ટ આપીએ છીએ। એ કમિટમેન્ટમાં અમે યુનિક વેલફેર ટ્રસ્ટ એક ફાઉન્ડેશન અમે એક ની શરૂઆત કરીએ છીએ આજે, અને આ ફાઉન્ડેશનમાં અમે મેક્સિમમ લોકોને ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીને પ્રમોટ કરીશું। ઘરનો ખોરાક એના ઉપર કેમ્પેન ચલાવીશું, વૃક્ષારોપણ ઉપર કેમ્પેન ચલાવીશું। જે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જે પોલ્યુશન છે, પોલ્યુશન્સને સામે લડવા માટેના અમે એક નાના કેમ્પેનો ચલાવશું અને સોસાયટીઓને ફ્રી વિતરણ ઘણી વસ્તુ એવી હોય છે કે જે અમે ફ્રી વિતરણ કરીશું અને સોસાયટીને મદદરૂપ થઈશું। આજે સનોરા સોલાર તરફથી આજે જે 10 વર્ષની જર્નીમાં જે લોકો અમારી સાથે હતા એ લોકોને અમે સનોરા ફેમિલી તરફથી ખૂબ જ આભારી છીએ અને અમારી પ્રાર્થના છે ભગવાનને કે અમે બસ આ રીતે આગળ કાર્ય કરતા રહીએ અને થેન્ક યુ સો મચ। આગળ આવતા ઇન નેક્સ્ટ યર અમે જે યુનિક વેલફેર ટ્રસ્ટની જે રચના કરેલી છે, જેનું આજે એક ફાઉન્ડેશન થાય છે, એમાં અમે ઘર ઘર સુધી પહોંચીશું, ઘર ઘર સુધી લોકોને એક જે જરૂરિયાતો છે એ પહોંચાડશું। તેની સાથે સાથે એક જે સૌથી અત્યારે મોટો ચેલેન્જ જે છે જે પોલ્યુશન, એના માટે અમે મેક્સિમમ ગ્રીન એનર્જીને પ્રમોટ કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।